આને તો હજી મોબાઈલ ઘુમાડવાનું બાકી રહી ગયો છે. નવરા અત્યારે થઈ મોબાઈલ લેવા ઘડી એમાં તમને ભૂયું છે ગરા કેમ દઉં? હું બોલાય હા હા હા. મજામાં ને હે હાલો મમ ખાવા કે દવું તમને મમ ખાવા બોલાવે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો મિત્રો મસ્ત મજાની હવા થઈ ગઈ છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બધાને જય માતાજી, જય સુરાપુરા રહેજો. તો મિત્રો આજે અમારે જવાનું છે મવા આપણે થોડુંક કામ છે, કારણ કે મઢનું રિનોવેશન કરવાનું છે, એટલે કુટુંબના બધા ભાઈઓ ભેગા થાય છે. તો આપણે જઈએ છીએ મવા અને મેડમ અમારે બનાવે છે, આપણા હાટો માવા બનાવે છે. જય માતાજી. હાલો માવો ખાવા બે જ બનાવે છે, બપોરે આપી વહી આવવાનું છે ઘરે. અને પાસ બનાવી તો મને ખબર છે એવું છે. બપોર વિનાશે જમવા તો બસ જો માવા બનાવી દઈએ એટલે સંતોષ ગાડી લેવા ગયો છે દુકાને. ગાડી લઈને આવે એટલે આપણે નીકળવાનું છે. તો આજ બ્લોકમાં બનાવી દઈશું, તમને અમારો મઠ બતાવીશું અને અમારા ભાઈઓ હારે બધા હારે મુલાકાત કરાવીશું. મિત્રો અત્યારે તો આપણે ગાડી આવી ગઈ છે અને આપણે જઈએ છીએ મવા. ગાડી આવી ગઈ છે. મિત્રો આ જો અમારા માતાજીનો મઠ છે. જય મા કુળદેવી રક્ષા કરજે બધાની. તો અમારે રિનોવેશન કરવાનું છે મઠનું, એ માટે ભેગા થયા છીએ. ફાઇનલી મિત્રો જોઈ ત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને મઠનું કામ બધું હતું એ મીટિંગ પતાવી દીધી અને મસ્ત મજાની મજા આવી ગઈ માતાજીના દર્શન કરવાની. અને હવે આપણે સીધા આવી ગયા છીએ ઘરે અને મારા મેડમને કીધું ચા બનાવો મસ્તની, સારી રીતે બનાવો. ચા બનાવું છું, દૂધ નાખીને એકલા દૂધમાં કરો, કારણ કે આપણે ઘરે ન હોય એટલે મેડમ સૂતા હોય એને તો જલસો છે, સૂતું જ જેવું. અને આ અમારે કોણ છે? આ છોકરી ગાંડી આ શું આવી બેરી. તો સા આવી જાય પછી માવો બાવો ખાઈ, કારણ કે આજ માવો એને જ ખાવાનો. મારો બી માવો હતો બંસીબેન બેસી ગયા છે અને મેડમ બનાવે છે સા. હજી મૂકું છું ચા. ખરખીટી વાય નહીં કરતા, પછી એમાં જોવું પડે. આ જો તાજું તો ઉટકેલું વાસણ છે. નકર તો આમ દઈ દે એમ છો. તો મિત્રો હવે પહેલાં ચા પી લઈ. મિત્રો જો થોડીક વાર આપણે આરામ કરી લીધો છે અને મેડમ રસોઈ બનાવે છે, કેમ કે આજે મઢે ગયા હતા, હાવ થાકી ગયા હતા, તો ઘડીક ઘરે આવીને આરામ કરી લીધો છે. હવે મેડમ શું કરે છે આપણે જોઈએ છીએ. રસોઈની તૈયારી એમને. આજે શું પ્રોગ્રામ છે? બને છે ખાંડા નીચે છે અને આ સારું બને છે કંઈક, બીજું કંઈ નહીં. હે આજે શું બને છે કે ખબર નથી પડતી. તો હવે ત્યાર થાય પછી આપણે જોઈ શું બનાવે છે મેડમ. સરપ્રાઈઝમાં હમણાં બધું આવ્યું છે, શું બનાવે છે કંઈ ખબર નથી પડતી. હજી કંઈ શું બને છે કે ખબર નથી પડતી. તો આપણે આગળ આપણે જોઈએ શું બનાવે છે. બને છે જો વઘાર જ ખાલી બાકી જો તમે આમાં જુઓ તમને કંઈ ખબર પડે છે. આમાં બટાટા બફાય, દાળ છે અને ટોપરાની ચટણી છે. અને સંતોષભાઈ શું કરે છે? સંતોષ આમ જાઓ, કેમ થાકી ગયો બેટા? થાકી ગયો હાવ. સંતોષભાઈ થાકી ગયા છે, ભૂખ્યા છે, કારણ કે હવે એના 1 અને 2 દિવસ બાકી છે, 2-3 દિવસ પછી છોકરો મારો આખો મહિનો બચારો એકટાણા રહ્યો. કા હું નથી રહી એકતો, પણ છોકરો રહે એટલે હાલી જાય ને. તો મિત્રો અત્યારે જો હું બનાવે છે આપણે થોડીક વાર પછી ખબર પડશે, જમવા બે એટલે ખબર તો પડવાની છે. અત્યારે જો અમારે દવુભાઈ આવી ગયા છે. કેમ દવું? હું બોલાય હા હા હા. મજામાં ને હે હાલો મમ ખાવા કે દવું તમને મમ ખાવા બોલાવે છે. આય એમ કે છે તમે. મમ ખાવ છો દવુભાઈ અને બાબુને ઓલું મમ આપ્યું છે, ખાવા મળ્યા છે અને અમને ભૂખ લાગી એનું કેટલી વાર છે. તો
સાત જ અત્યારે વાગ્યા તો છે. 7 વાગી ગયા છે સવા સાતે હું બોલાવીશ. અને અમે છે ને પહેલાં બધે અમે વહેલા જમી લઈએ છીએ એટલે અમારે 7:30 8 વાગ્યામાં અમે જમી લઈએ છીએ તો આજે ભૂખ બહુ લાગી છે કાઢવું ભૂખ લાગી ને મોઢું ચાલુ ભૂખ છે. તારે ચાલુ છે મીઠું તારું ઈ મોઢું ચાલુ છે દઉં. એમ ન કહેવાય બાબુને કહી દે દાદાને કહી દે. આ અમારે બધાને કહી દે, નટખટીઓ કઈ છે ને બોલાવે. અમારે આને બહુ મજા આવે બાય બાય. ભાઈ ને જલ્દી બોલાવો રસોઈ બનાવી છે. કા દઉં? મમ્મી બનાવું ને? તો હવે જો બોલ આવે ને તો અમે તારી વાટે જ છીએ તો મિત્રો અત્યારે જો બોલ આવે જમવા એટલે આપણને ભૂખ લાગી છે તો આપણે જમીન આપતો હોઈ જ જવાનું છે કારણ કે હાવ થાકી ગયા છે જો જમવાનું તૈયાર થઈ ગયું છે આ બધે જમવા જો આવી ગયા છે માડી આરાધનાબેન બંસીબેન સંતોષભાઈને એકટાનું છે ત્યાં આ ઇડલી બનાવી છે સરસ મજાની જો તમને ભાવે ભાઈ ઇડલી હે બહુ ભાવે તો ખાધે રાખો હા જો સારું છે અત્યારે ઇડલી બનાવવાનું અને આપણી થાળી તૈયાર થઈ ગઈ છે તો હાલો બધે જમવા જમી લઈએ તો જો ખાવામાં બહાટી બોલાવી દીધી છે જો તમે આમ જો બધે મંડાઈ પડ્યા જો તમે સંતોષભાઈ એને મમ્મી ને ભૂકા કાઢી નાખ્યા ભૂકા કરતા નહીં છે. તો આજ ઇડલીમાં ભૂકા કાઢી નાખ્યા છે બધે અને બહુ મસ્તીની બની હતી અને પેટ જો આમ ફાઇન વધી ગયા ફૂલ તો મિત્રો જો મસ્ત મજાનું આપણે જમી લીધા છે અને કામ બામ બેન્ડ મેં બધું પતાવી દીધું છે હવે આપણે હોવાની તૈયારી કરી કારણ કે અત્યારે 10 વાગી ગયા છે અને આ તારે હોવું નથી બેન નહીં. હોઈ જાવ સારા મને જાવ આને જો હજી મોબાઈલ ઘુમાડવાનું બાકી રહી ગયો છે નવરા અત્યારે થઈ મોબાઈલ લેવા ઘડી એમાં તમને ભૂયું છે ગરા તો આજે થાકી ગયા છે તો આપણે હોઈ જવાનું છે થાકી જાવ ને અમે કઈ થાકીએ નહીં. તમારે ત્યાં હું ઘરે ઘરનું કામ હોય બીજું ક્યાં જાજી બળતરા છે 4 વાગ્યાની ઇડલી હું કરતી હતી ત્યાં થયું ને 7 વાગે. એમાં શું થઈ ગયું ઇડલી કરવી એટલે હું હાવ ઈઝી છે કાલ બનાવો તમે. ઓલા કુકર હોય એમાં ઓલા નાખી દેવાના એટલે ફૂલી જાય અને દાળ ને એવું તો બનાવતા જ હોય હા, પછી કઈ નવીન નથી બીજું બીજું ઓલો શું કહેવાય નાળિયેરની ચટણી હોય નારિયેળને કાઢવું અને ઓલું કટકા સૂકી કરવા. ભાજુ જેવું બનાવી નાખી એટલે રેડી યામ એમ બની જાય એમાં એમને વઘાર કરવાના ડુંગળી ટમેટા બટેટા સારું છે આપણે તો કઈ પણ જોયેલું જ નહીં ને એવું બધું મને આવડે એ તો હું કરતો નથી અને એ તો શાક તારી રોટલા. કરતા મસ્ત બને. અલગ શાક રોટલો કર્યો ઈ 2 રોટલા કર્યા રીંગણાનું શાક કર્યું એ બધું આમને એમ થઈ જાય. દાદા ને મારી હાટું આપણે કરવું પડે ને જો તો કોઈ દી નહીં દે અબજો હતી એમાં પુણ્યા જો એ મોબાઈલ કેમ બે હીરો આમ બોલા શું બગાડી નાખ્યું છે રોક જ નથી બોલતો જો. તો મિત્રો આ વિડીયો હવે પૂરો કરીએ છીએ આપણે તો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ દાદા. આવજો Bye bye. બાય બાય